ये क्या हो रहा है भाई? બચાવ આવી જો મેને બોલાવ્યો ને સરપ્રાઈઝ ગાઈઝ, એક વ્યક્તિ 4 કામ. આને કેવો એવોર્ડ આપવો જોઈએ તમે કમેન્ટ કરો. अच्छा सुपर वुमन. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે મોર્નિંગમાં અત્યારે થઈ ગયા છે 9 વાગી ગયા છે. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને ફૂલ ફેમિલી સાથે વિરાંશ છે, મોરિયન તો સ્કૂલે ગયો છે. વિરાંશ મારી સાથે ફર્યા કરે છે. તો મિત્રો ભાઈ હમણાં થોડાક દિવસથી વિરાંશને છે ને પેલા ગલુડિયા હોય ને બિસ્કિટ ખવડાવવાનું એટલે બહુ ક્રેઝ જાગ્યો છે. બધા મોજા છે ને ભાઈ વિરાંશે કાઢ્યા છે, જો બહાર કાઢી નાખ્યા. હા શું ભાઈ, શું કરતો હતો તું? મિત્રો 12 વાગી ગયા છે ને ફટાફટ જઈને મોરિયને લઈ આવું. મમ્મી પપ્પા ગયા છે ભગવાન દાદાના મંદિરે, કેમ કે આજે અમાસ છે એટલે મંદિરને સાફસૂફ કરવાનું હોય, દાદાના દર્શન કરવા જવાનું હોય આજે. તો મિત્રો દાદાને આજે થાળ પણ ધરાવવાનો હોય છે, તો પૂનમ થાળની તૈયારી કરે છે. ભગવાનને થાળ ધરાવશું ભગવાન દાદાને. તો એ મોરિયનને લઈને આવું ને પછી થાળ ધરાવવા જશું. તો એ પહેલાં હું અત્યારે મોરિયનને લઈ આવું અને પછી ભગવાન દાદાએ દર્શન કરવા જશું. અને વિરાંશને આજે તે ગલુડિયા મળશે તો વિરાંશ ગલુડિયાને બિસ્કિટ ખવડાવશે, કેમ કે હવે એનું રૂટીન થઈ ગયું, રોજ એ બિસ્કિટ ખવડાવશે હવે. 10 minutes later. મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, મોરિયનને લઈને આવી ગયો છું. અને ભાઈ સિયોરથી છે ને ભાઈ મીઠો માવો પણ લેતો આવ્યો છું. પેંડાનો ઓર્ડર છે અને દાણીદાર પેંડા આપણે ઓર્ડરમાં દેવાના છે. ઘરે આવી ગયો, ગાડી ચાર્જમાં મૂકી દીધી છે. હવે આપણે ભગવાન દાદાએ દર્શન કરવા પણ જવાનું છે, કેમ કે આજે અમાસ છે. ગાડી અહીં ચાર્જમાં મૂકી દીધી છે. મિત્રો ભગવાન દાદા માટે થાળ તૈયાર થઈ રહ્યો છે. શું તો ભાઈ, ઓ ભાઈ સાહેબ, પૂરી. વાવ. આજે ભગવાન દાદાના થાળમાં બીજું શું બનાવ્યું? પૂરી, કોબી બટેટાનું શાક, દાળ ભાત અને ભજીયા. ઓન પ્રોસેસ ચાલુ છે. મિત્રો બધી વસ્તુ થાળ માટે તૈયાર થઈ રહી છે. થોડા સમયમાં આપણે મસ્ત મજાનો દાદાને થાળ ધરાવી આવીએ, દાદાને જમાડી કરવાનું ચૂકતા નહીં. ના મિત્રો, કે દાદાને આપણે થાળ ધરાવવા જઈને દર્શન કરવાનું ચૂકતા નહીં, કેમ કે બહુ ચમત્કારી મંદિર છે અમારા દાદા. આ અહીંયા દોડાદોડી કરે, આ અહીંયા દોડાદોડી કરે. માર કોને ખાવો? 1 વાગી ગયો છે અને આપણે ભગવાન દાદાને થાળ ધરાવવા જવો છે. આપણા ઘરે જે મંદિર છે ને એને પણ થાળ ધરાવવાનો છે. મિત્રો આ જે થાળ છે એ ભગવાન દાદાનો છે અને અહીંયા છે ને આપણા ઘરે મંદિર છે ને એને થાળ ધરાવાય છે. A few moments later. ગાઈસ, ભગવાન દાદાએ પહોંચી ગયા મંદિર અને ચપ્પલ નથી પહેર્યા જો. અને મોરી અમારી પહેલા આવી ગયો છે જો ભાઈ, પતંગ. ભગવાન દાદાના દર્શન કરી લઈએ, મંદિરમાં આવી ગયો છું. દાદાને થાળ ધરાવી, મમ્મી ને પપ્પા અહીંયા પહેલા આવી ગયા હતા. ઓ ભાઈ સાહેબ, જય ભગવાન. મસ્ત મજાના બાપાના દર્શન થઈ ગયા. પ્રદક્ષિણા કરી લઈએ. દાદાના દર્શન કરીને બહુ મજા આવી. તો મિત્રો હવે આપણે જાશું ઘરે. મસ્ત મજાનો ભગવાન દાદાને થાળ ધરાવી દીધો, દાદાને પ્રાર્થના કરી લીધી ને ભાઈ બહુ એટલે બહુ મજા આવે એવું આ મંદિર છે અમારું. આ છે અમારા ભગવાન દાદાનું મંદિર. મિત્રો બપોરના વાગી ગયા છે 2, 2:15 થઈ ગયા મિત્રો. અને આપણે આવી ગયા છે દાદાનો થાળ જમવા માટે. પ્રસાદીમાં બન્યો છે શીરો.
ગાઈસ દાળ પણ આવી ગઈ ગરમ ગરમ. ચાલો મિત્રો જમી લઈએ. હું તો વિરાંશ અહીંયા રમી રહ્યો છે ને હવે હું જમી લઉં. કે વિરાંશ મિત્રો આ શેરો મેં ખાધો ને ભાઈ નેક્સ્ટ લેવલ બહુ મસ્ત. હવે વિરાંશ ને મોરી અહીંયા રમી રહ્યા છે અને હવે ટાઈમ થઈ ગયો છે આ ભાઈને ટ્યુશનમાં જવાનો. લાગી ગયા છે અને મોરિયનને ટ્યુશનમાં મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો મોરિયનના મિસને મળવા ગયો તો એમના મિસને થોડી કમ્પ્લેન કરી કે મોરિયનના ઇંગ્લિશની જે ટેસ્ટ હતી ને એમાં માર્ક્સ થોડા ઓછા આવ્યા છે. ભાઈ ગાય માતા આપણને દર્શન આપે છે. તે ઓલું પેપર આપો મેં પેપર જ નથી લાવ્યો એને ક્યાંક મૂકી દીધું. તમને હમણાં વોટ્સએપ એકદમ હમણાં તમને વોટ્સએપ કરશે. મિત્રો 5 વાગી ગયા છે અને સીધો મોરિયને લેવા આવી ગયો. અને ભાઈ ઘરે એટલું કામ હતું ને ભાઈ રસ્તામાં તો રોજ એકનો એક મારે તમને શું શૂટ કરીને બતાવું. તો ફાઇનલી મોરિયનને લેવા માટે અહીં ટ્યુશને પહોંચી ગયો. હમણાં આવતો શું કરે હાય ઓ બચ્ચો. મિત્રો મેં અને મોરિયને પાણીપુરીના ભૂક્કા કાઢી નાખ્યા અને આપણે સરપ્રાઈઝ લીધી છે કોઈકની માટે. બચાવ આવી છે મેં બોલાવ્યો ને તેની માં અહીંયા બોલાવા આવી છે. ઓ ભાઈ મિત્રો આજે મોરિયનને સ્કૂટર ચલાવવું કમેન્ટ કરજો તમને ભાઈ કમેન્ટ કરજો મોરિયનને સ્કૂટર ચલાવાય કે ન ચલાવાય. ખોલો ખોલો સરપ્રાઈઝ. ये क्या है विराज क्या है ये विराज तेरे लिए क्या लेके आए पापा. આવ્યા અને મોરિયન ના તોફાન શરૂ થઈ ગયા. વાહ 2 hours later. બતાવ તો જોરથી બોલ. કોની છે? મોટાભાઈ ને આપીશ ને. મોટાભાઈ લેશન કરે છે. હા એક મોટાભાઈ ની એક તારી. ઓકે ઓકે હાલો એ મારી પાસે રાખો. ઓકે જા મોટાભાઈ કે તારે આટલું ચોકલેટ લાવ્યો છે એમ કેતા આવડી અને મોટાભાઈ આટલું ચોકલેટ લઈને આવ્યો છે એને દેવા જાય છે. સરપ્રાઈઝ આંખો બંધ કરો. થેન્ક યુ કે થેન્ક યુ. મોરિયન અહીંયા લેશન કરવા બેઠો છે. વાવ મોરિયન. ગાઈસ આ જો અહીંયા વાસણ ગોઠવે છે અને અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 થયા છે. આપણું સૂપ અહીંયા બની રહ્યું છે ગાઈસ. એક વ્યક્તિ 4 કામ. 1 2 3 4 એક જ વ્યક્તિ 4 જગ્યા ઉપર નજર રાખે છે. આને કેવો એવોર્ડ આપવો જોઈએ તમે કમેન્ટ કરો. અચ્છા સુપર વુમન. વાહ ગાઈસ સુપર વુમન. મિત્રો ફાઇનલી રાતના 9:30 થઈ ગયા છે મિત્રો સોરી. તો રાતના 9 વાગી ગયા છે અને ઘરે આવી ગયા આપણે અને મસ્ત મજાનું ડિનર બન્યું છે. શું બન્યું છું તમને બતાવું. ચાલો મિત્રો આપણે ડિનર કરી લઈએ. મોરિયન જમવા બેઠો છે. પૂનમ મારી માટે સૂપ બનાવી રહી છે. તો શું બનાવ્યું છે હું તમને બતાવું. ગાઈસ મોરિયન અહીંયા જમે મેગી ભાત કે વાવ મેગી ભાત અને નિકી વલાડ. બીજી તરફ આપણું સૂપ બની રહ્યું છે. ડાયટ
તો મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે. તમને આ વ્લોગ જોવાની મજા આવી કે નહીં, મારા વ્લોગ જોવા તમને ગમે છે કે નહીં, એક કમેન્ટમાં જણાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. પ્યારી સી કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. નેક્સ્ટ વ્લોગ તમારે કયો જોવો છે એ પણ કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.